ભાવનગર એટલે કેવું નગર? કઈ કેટલાય શહીદ સાહેબ એવા રાજપરા અને પછીના ક્રમે વિનંતી કરીએ પ્લાટૂન ટુકડી નંબર 1 પાસેથી श्रीमान स्वतंत्र समारोह परेड समाप्त हुई। परेड को विसर्जन करने की अनुमति प्रदान करें। श्रीमान આગામી દિવસોમાં થઈ રહ્યા છે આધુનિક ટર્મિનલો સાથેનો આ પ્રોજેક્ટ રોજગારી અને વેપાર ક્ષેત્રને નવી તકો આપશે અને આ વિસ્તારનો વિકાસ થશે। આ ભાવનગરનો વિકાસ આધુનિક માળખાકીય સુવિધાઓ અને જન કેન્દ્રિત સુશાસનના સંગમ સાથે વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યું છે। અમદાવાદથી ભાવનગરનો કનેક્ટિવિટીનો ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ ઘોઘા મુકામે ઉજવવામાં આવ્યો। જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી। પ્રથમ રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન સાથે જે પોલીસ પરેડ અને પોલીસ પરેડનું નિરીક્ષણ, ત્યારબાદ જે ખાસ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વિવિધ શાળાઓના બાળકોએ પોતાના કલાકૃતિઓ રજૂ કરેલી। કેટલીક બહેનોએ ખૂબ સરસ મજાનો તલવાર રાસ અને રાસ ગરબાનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું અને એ કૃતિઓ નિહાળી એ વખતે અમારી સાથે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ અશોકભાઈ, જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી દીપુભા અને એમની સાથેની આખી ટીમ, જિલ્લાનું વહીવટીતંત્ર અને એની સાથેની વ્યવસ્થામાં પોલીસ તંત્ર ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમ આયોજન કર્યું અને સૌએ નિહાળ્યો। આ કાર્યક્રમના અંતે ખાસ કરીને જેમને જે વિભાગની અંદર ખૂબ સારી કામગીરી કરી હતી એવા પ્રતિભાશાળી યુવા યુવતીઓને અને એવા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ સૌએ સાથે મળીને ફુગાઓ છૂટા મૂકીને એક રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન થયું। અંતે વૃક્ષારોપણ કરી અને આ ભાવનગર ઘોઘા ખાતેનો 80મો સ્વાતંત્ર્ય પર્વની ખૂબ કામભેર ઉજવણી કરવામાં આવી।